નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીવ વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે વનસ્પતિ બાહ્યાકાર વિદ્યામાં પુષ્પના પ્રકાર વિશે ચર્ચા કરવાની છે। તો મિત્રો, પુષ્પના અલગ અલગ રીતે આપણે પ્રકાર જોઈ શકીએ, જેમની અંદર પુષ્પની અંદર બધા જે ચક્ર છે, પુષ્પીય બહિર્વૃત ભેદ છે, એમની સંખ્યાને આધારે એના પ્રકાર પાડી શકાય। આ ઉપરાંત નિપત્રની હાજરી કે ગેરહાજરીને આધારે આપણે પુષ્પના પ્રકાર જોઈ શકીએ છીએ। આ ઉપરાંત બીજાશય અથવા સ્ત્રી કેસરનું સ્થાન છે, એની સાપેક્ષે આપણે પુષ્પના જુદા જુદા પ્રકાર જોઈ શકીએ। તો આપણે આ વિડીયોની અંદર પુષ્પના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે, જુદા પ્રકાર છે એ જોવાના। તો પહેલા પુષ્પની અંદર આવેલા પુષ્પીય બહિર્વૃત ભેદને આધારે પુષ્પના પ્રકાર। પહેલું પુષ્પીય બહિર્વૃત ભેદને આધારે, બહિર્વૃત ભેદના આધારે। તો મિત્રો, પુષ્પીય બહિર્વૃત ભેદના આધારે પુષ્પ છે ત્રિઅવયી, ચતુઅવયી, પંચાવયવી હોઈ શકે, જેમાં પુષ્પીય બહિર્વૃત ભેદની સંખ્યા અનુક્રમે 3, 4 અને 5 હોય છે। એવા પુષ્પને આપણે ત્રિઅવયવી, ચતુઅવયવી અને પંચાવયવી પુષ્પ કહીશું। તો પુષ્પ છે એ ત્રિઅવયવી, ચતુઅવયવી, ચતુઅવયવી કે પંચાવયવી હોઈ શકે, જેમાં પુષ્પીય બહિર્વૃત ભેદ છે એની સંખ્યા અનુક્રમે ત્રિઅવયવીની અંદર 3, ચતુઅવયવીની 4 અને પંચાવયવીની અંદર 5। એટલે કે બધા જે ચક્ર છે, દલ ચક્ર, વજ્ર ચક્ર, પુકેશ ચક્ર, આ બધાની અંદર સંખ્યા એક સમાન રહે અને ગુણાંકમાં હોય। બરાબર, જેમ કે 5 વજ્ર ચક્ર, 5 દલપત્ર, 5 પુકેસર, તો આને આપણે પંચાવયવી પુષ્પ કહીશું। બરાબર। બીજો પ્રકાર કે પુષ્પની સાથે જે પુષ્પદંડ છે એના તલ ભાગે સંકુચિત થયેલા પર્ણ જોવા મળે, જેને આપણે નિપત્ર કહીએ છીએ, એમની હાજરીને આધારે। બીજા પુષ્પનો પ્રકાર આપણે જોઈએ, નિપત્રની હાજરીને આધારે। તો નિપત્રની હાજરી છે એ આપણે જોઈએ કે પુષ્પની સાથે પુષ્પદંડના તલભાગે સંકુચિત નિપત્ર જોવા મળે। બરાબર। પુષ્પની સાથે પુષ્પદંડના તલભાગે સંકુચિત થયેલ પર્ણ જોવા મળે। આ પર્ણને આપણે કહીએ નિપત્ર। તો જે પર્ણની અંદર નિપત્ર હાજર હોય એને આપણે નિપત્રીય પર્ણ કહીશું। નિપત્રી પર્ણ, નિપત્ર હાજર। અને જે પર્ણની અંદર નિપત્ર ગેરહાજર હોય એને અનિપત્રી પર્ણ, નિપત્ર ગેરહાજર। હવે આની માટે એને બ્રેક કહેવાય છે, એના આધારે આપણે સિમ્બોલ યાદ રાખવાનો છે, બી અને ઈ બ્રેકેટ, એની માટે સિમ્બોલ યાદ રાખવાનો છે EBR, જે આપણે પુષ્પીય સૂત્રની અંદર કામ આવશે। હવે ત્રીજું જે છે એ આપણે
પુષ્પના જે પુષ્પાસન છે એની સાપેક્ષે પુષ્પના પ્રકાર જોવાના છે. બરાબર, પુષ્પાસનની સાપેક્ષે. ત્રીજું, પુષ્પાસનની સાપેક્ષે. પુષ્પાસનની સાપેક્ષની વાત કરીએ આપણે. આપણા મુખ્ય 3 પ્રકાર અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, આ 2 અને આ ત્રીજો પ્રકાર. હવે પુષ્પાસનની સાપેક્ષે પુષ્પ છે અધો જાય, પરી જાય અને ઉપરી જાય હોઈ શકે. બરાબર, જેની અંદર બીજાશયનું સાપેક્ષ સ્થાન છે એના આધારે આપણે આ પ્રકાર છે નક્કી કરવાના હોય. આના પ્રથમ પ્રકાર આપણે જોઈએ, અધો જાય પુષ્પ. અધો જાય. તો મિત્રો, અધો જાય પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને સ્થાન પામેલું હોય અને જે બીજા ભાગ છે પુષ્પના, જેની અંદર વજ્ર ચક્ર છે, દલપત્ર છે, એ બીજાશયના નીચેના ભાગે અથવા સ્ત્રી કેસરના નીચેના સ્થાને આવેલા હોય છે. એટલે આની અંદર આપણે કહી શકીએ કે સ્ત્રી કેસર એ ઉચ્ચ સ્થાને સ્થાન પામેલું હોય. સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને સ્થાન પામેલું હોય અને બીજા ભાગો નીચે આવેલા હોય, નીચે હોય. એને આપણે કહીશું અધો જાય પુષ્પ. અને જેની અંદર બીજાશય છે ઉચ્ચસ્થ હોય. આ ખાસ યાદ રાખવાનું, બીજાશય ઉચ્ચસ્થ હોય. આ પુષ્પ ને બીજાશય ઉચ્ચસ્થ હોય. ઉદાહરણની અંદર આપણે જોઈએ, એક તો રાય, જાસૂદ અને રીંગણ. ઉદાહરણ, રાય, જાસૂદ અને રીંગણ. બરાબર, તો આની અંદર આપણને કેવું જોવા મળશે મિત્રો કે આપણે જોઈએ કે બીજાશય છે આવું સ્ત્રી કેસર હશે, જેમાં આને આપણે ધારીએ પુષ્પાસન. તો આની અંદર સ્ત્રી કેસરની નીચે એટલે અહીંયાથી વજ્રપત્રો હશે બંને તરફ. વજ્રપત્ર પછી અંદરની તરફ આવે દલપત્ર, દલચક્ર. તો અહીંયા આવી રીતે દલપત્રો આવેલા હોઈ શકે. અને પુકેસર. તો અહીંયા આ જે સ્ત્રી કેસર છે એને નીચેથી વજ્રપત્ર છે, દલપત્ર છે અને પુકેસર છે. એટલા માટે આને આપણે કહીશું અધો જાય પુષ્પ. બીજી વાત કરીએ, પરી જાય પુષ્પ. તો પરી જાય પુષ્પની અંદર સ્ત્રી કેસર, સ્ત્રી કેસર છે અને પુષ્પીય બહિરુદ્વેગ.
સમાન સ્થાને આવેલું હોય અને આવું બીજાશય છે એને અર્ધ અધસ્થ બીજાશય કહેવાય. અર્ધ અધસ્થ. આની અંદર આપણને જોવા મળશે આલુ જરદારુ, ગુલાબ અને આલુ. જરદારુ, ગુલાબ અને આલુ. જરદારુ અને ગુલાબ. આવું આની અંદર જોવા મળશે. પછી ત્રીજો પ્રકાર છે અધો જાય ઉપરી જાય, જેમાં સ્ત્રી કેસર અધઃ સ્થાને આવેલું હોય, અધસ્થ સ્થાને આવેલું હોય અને પુષ્પીય ભાગ છે એ ઉપર હોય, બાકીના ભાગ ઉપર આવેલા હોય. નામ સ્ત્રી કેસર છે એને કહેવાય ઉપરી જાય પુષ્પ છે અધસ્થ સ્ત્રી કેસર કહેવાય. અધસ્થ સ્ત્રી કેસર. નીચે હોય એટલે અધસ્થ કહીએ છીએ. બરાબર. તો આવું આપણે જોવા મળશે જામફળની અંદર. ઉદાહરણ તરીકે જામફળ. બરાબર. ઉદાહરણ તરીકે જામફળ. જામફળમાં આવું જોવા મળે. હવે મિત્રો અહીંયા જો ઉપરી જાય પુષ્પમાં કઈ રીતનું આવશે, તો ઉપરી જાય પુષ્પ છે એમની અંદર સ્ત્રી કેસર છે એના ઉપરના સ્થાને, એકદમ ઉપરના સ્થાનેથી બધા અવયવો આવે. વજ્રપત્ર છે, દલપત્રો છે અને પુકેસર છે. આ બધા ઉપરના સ્થાને કહેવાય. જ્યારે આની અંદર આપણે એના મધ્ય સ્થાન છે ત્યાંથી આવે કે સ્ત્રી કેસર છે આ રીતનું હોય, તો અહીંયાથી આ આપણો આ રીતનો પુષ્પાસન હોય, તો અહીંયાથી વજ્રપત્ર હોય, દલપત્ર હોય, પુકેસર હોય. મતલબ કે બધા સમાન અંતરે બીજા છે અને બધા અંગો છે. બરાબર. તો મિત્રો આ થયું આપણું પુષ્પના પ્રકાર. જુદા જુદા આધાર લઈને પુષ્પના પ્રકાર છે. આની અંદર કોઈ ડાઉટ હોય તો નોટ કરી રાખજો. ડાઉટ સેશનની અંદર આપણે એને સોલ્વ કરીશું.